તો મિત્રો ચેતરભાઈ વસાવા પહોંચ્યા કોર્ટમાંથી મિત્રો હાઈકોર્ટમાં તમે વિડીયોમાં પણ જોઈ શકો છો બધા લોકોને હાથ જોડીને જાય છે। ચેતરભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી છે મિત્રો। તારીખ 11 સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી થઈ હતી પણ મિત્રો તેમના જામીન રદ કરી દેવામાં આવે છે કારણ કે મિત્રો પોલીસે ચાર્જશીટ જમા કરાવતા મિત્રો ચેતરભાઈ વસાવાના જામીન રદ થયા છે અને ચેતરભાઈ વસાવા કોર્ટમાંથી હવે મિત્રો હાઈકોર્ટના દરવાજા ખખડાવશે। દર્શક મિત્રો ચેતરભાઈ વસાવા કેટલાક સમયથી જેલની અંદર છે મિત્રો 2 મહિનાથી વધારે સમય મિત્રો જેલની અંદર થઈ ગયા છે અને મિત્રો હાલમાં ચેતર વસાવાને લઈને હાલમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે કે ચેતરભાઈ વસાવા મિત્રો કોર્ટમાંથી હાઈકોર્ટમાં મિત્રો જશે અને હાઈકોર્ટના દરવાજા ખખડાવશે। તો શું મિત્રો હાઈકોર્ટમાં મિત્રો ચેતરભાઈ વસાવાને જામીન મળશે ખરા? ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે। ચેતરભાઈ વસાવાની મિત્રો મુશ્કેલીઓ વધી છે અને હાલમાં તો તેમને જેલમાં જ રહેવું પડશે। તો મિત્રો હાલમાં તો ચેતરભાઈ વસાવા કોર્ટમાંથી હાઈકોર્ટમાં ગયા છે અને મિત્રો આગળ વાત કરતા પહેલા તમને કહી દઉં કે જો ચેનલમાં નવા હોય તો પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી આગળ કંઈ પણ માહિતી મળે તે તમારા સુધી પહોંચી જાય અને વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો। તો મિત્રો તમને શું લાગે છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે? તો મિત્રો હાલમાં તો મિત્રો ચેતરભાઈ વસાવા હાઈકોર્ટમાં ગયા છે। તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં ચેતરભાઈ વસાવા કોર્ટમાંથી હાઈકોર્ટમાં જાય છે। તો દર્શક મિત્રો આ વિડીયોમાં આટલું જ, મળે આપણે એક નવા વિડીયોમાં।